છે 6.5 વર્ષની થઈ. જન્મ સાથે દુઃખ તમે એવું કહેતા હતા. આમાં શું થતું હતું આને? એનો જન્મથી ચામડી ઉપર મોટા મોટા ફરફોલા થાય, પછી ફૂટી જાય, પછી લોહીના ફરફોલા થાય, હાથમાં થાય ને પગમાં થાય, હાથમાં થાય ને પગમાં થાય, અને પગમાં વધારે છે. આમાં. શું થાય? આવું થાય. હા, પછી શું થાય એનું? એ ફૂટી જાય ને પછી ચામડી વહી જાય, પછી લોહી પરું બધું વહી જાય આખા શરીરમાં. એટલે કેટલા સમયથી આ ચાલે છે? જન્મથી છે, જન્મને સાથે જ છે માં. પછી શું કીધું? લોકોએ શું બતાવ્યું? શું કીધું? લોકો કે એની કોઈ દવા જ નથી, કે ડોક્ટર એમ કહે છે કે આનો કોઈ મારા ભણતરમાં આવતો જ નથી આ રોગ. અહીંયા આવ્યા પછી મટ્યું માં. ભાઈ તને શું થાય? શું થાય? દુખાય છે તને? ક્યાં દુખાય છે? જો હું કળિયુગમાં મેલડી ગાતી હોય, હું સિદ્ધ વર્ષ પર નથી ગંધરૂપિયા મેલડી છું. ઘડીક વાર મારો દીવો થાય ને મારો દીવાને ઘડીક વાર હુનો મૂકીને આવીશ હું મેલડી છું. આ દીકરીને રાજપરા લઈ જજે. આ દીકરીને રાજપરા લઈ જજે અને રાજપરાની ખોડિયાલને કહેજે કે અમૃતની મેલડીએ મોકલ્યા. હું મેલડી છું આ કળિયુગમાં. અને ખોડિયાલને એવું કહેજે, રાજપરાની ખોડિયાલને, કે મારી દીકરીને તારું દુઃખ હોય કે ભગવાનનું દુઃખ હોય, તું મટાડ. માં તું મટાડ. અમે તારા ને તું અમારી છો. મારી દીકરીને નખમય રોગ ના હોય, મારી દીકરી ફૂલ જેવી થાય, તો એનો જેટલો વજન છે, જેટલો મારી દીકરીનો વજન છે માં ખોડિયાલમાં, એના ભારો ભાર હું ગોળ ધોલાઈશ. એટલા એનો ભારો ભાર તમને ગોળ ચડાઈશ. શું બોલીશ? કે એનો ભારો ભાર ગોળ ચડાવી ખોડિયાલ મંદિરે રાજપરા. માડી તમે આજે મને દર્શન દીધા હતા દીવામાં માં. હા, આજે રાત્રે 12 વાગે અમે માળા કરવા બેઠા હતા ને માં દીકરી તમને દર્શન દીધા હતા માં.